જો અમે તો બીજા ભાઈ આવ્યા એમના પણ ફોટો પાડી લે આપણે એક ભાઈ તો પાડી લેજો બીજા ભાઈને પણ પાડી લે કારણ કે અહીંયા આપણે ફોટા પાડતા હોય એટલે ગમે તે તો પાડી લેવો પડે તો એટલું આસાન નહીં બ્લોગિંગ કરવું તો લાગે ખાલી બોલવામાં કે બ્લોગ ઉતારવા આસાન નહીં પણ એટલું પણ આસાન નહીં મિત્રો કે દરેક ઉતારી શકે જય મા દીપો હા તો દયા મિત્રો માતાજીની તો આપણે આટલા ખુલ્લી આમ વિડીયો ઉતારી શકીએ તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હશે છે આપશો બધા મજામાં છું મિત્રો તો ફરી એક અમારા આજના ન્યૂ બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો જો આપણે વહેલા ઉઠી જાય ને બ્લોગ શરૂ કરી દીધું મેં વહેલા ઉઠી અને વહેલા નહીં બેન પણ ફેસ થઈ ગયો તો બધાને પહેલાં તો જય માતાજી જય મેરડીમાં જય દ્વારકાધીશ મિત્રો તો કાલનો વિડીયો તમે જો તો મિત્રો હા મિત્રો કાલના વિડીયો તો પવન બહુ આવતો એટલે કાલનો વિડીયો મિત્રો એવો જ આવ્યો છતાં પણ હું એડિટિંગ કરીને તમને બતાવ્યો કાલનો વિડીયો તો આજનો વિડીયો કન્ટિન્યુ બને રહેજો કેમ કે આજનો વિડીયો તો બહુ જોરદાર આવે છે મિત્રો કારણ કે આજે છે ને પબ્લિક રિસ્પોન્સમાં શૂટિંગ કરવાનું એટલે આપણે પબ્લિકમાં જવાનું મિત્રો આજે તો જવાનું હોય દિવ્યેશ્વરી માતાજીના મંદિરે મિત્રો હા મિત્રો તો જો નહીં બાય થઈ ગયું આપણે તૈયાર થઈ ગયો મિત્રો વહેલા અને થોડીક વારની અંદર આપણે નીકળશું દિવ્યેશ્વરી માતાજીના મંદિરે જવા માટે તો જઈશું તમને પણ દર્શન કરાવીશ હું પણ કરીશ તો બધા મિત્રો શાંતિથી દર્શન કરજો અને શાંતિ તમારા ફેમિલીમાં પણ દર્શન કરી દેજો મિત્રો આવું કોની તારા જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ જય દીપામાં જય મેરડીમાં જો અહીંયા મસ્ત લીધું સમજ લાગે છે એક નંબર નહીં મેં સાવાનો પણ અત્યારે લઈને આવશે બી જવું એટલે વરસાદ આવે નાખતી ભાવ નહીં આજ તો વાતાવરણ કર્યું એટલે પાણી ચાલુ થઈ ગયું જોઈએ કારણ કે પછી વરસાદ આવી જાય તો નામાં જાવ અને ખાસ મિત્રો ત્યાં ને હું દિવ્યેશ્વરી માતાજીના મંદિરના દર્શન લગભગ મેં તો 10,000થી વધારે લોકોને દર્શન કરાવું જે 10,000 વધારે ભક્તોને કરાવું મિત્રો કેમ કે વિડીયોના માધ્યમથી મિત્રો તો એટલા માટે ખાસ તો હું પણ દર્શન કરું અને તમને પણ કરાવું તો ચાલો આપણે જઈએ એમાં દર્શન કરવા માટે માતાજીના તો લેવા આવશે નહીં મિસ મારા પાન બધા લેવા આવશે મિત્રો તો જઈએ વહેલા પાણી વારી લો એવું કહે ત્યાં મિત્રો માતાજીની સેવા પણ મેં વહેલા કરી દીધી એવું નહીં કે મિત્રો ખાલી વિડીયોના માધ્યમથી ખાલી વિડીયો જ ઉતારું મિત્રો કારણ કે ઘણી વારમાં બતાવવું પડે કારણ કે ઘણા મને એવું કંઈ કે વિડીયો આખો દોતું પડે તો મારા ભાઈ ખુદ મેં સેવા જ કરું રિયલમાં પણ એવું નહીં કે ખાલી એમાં તમારે વિડીયોમાં જ બતાવું વિડીયો નહીં મિત્રો રિયલમાં પણ આપણે માતાજીને બહુ મળે એટલા માટે તો ચાલો આપણે તૈયાર થઈ જઈએ માતાજીના મંદિરે જવા માટે બૂટ પહેરી દઈએ મસ્ત જો ગાઈસ ચાલતા થઈ ગયા આપણે મંદિરે જવા માટે કમ્પ્લીટ જો તો ગાઈસ જો અહીંયા તો આવા રસ્તા કંઈક જવાના જો એક નંબર અને અહીંયા મિત્રો હું કેટલા વાગે 8 વાગે નીકળે તો હજી તો પહોંચી નહીં મિત્રો જો કે રોડે પહોંચવા આવ્યો આમ થોડીક વારની અંદર પહોંચી જાય જો કે જો ખાલી આવા રસ્તા હોય આવા રસ્તા તો અહીંયા આવું મિત્રો અમુક ટાઈમે તો લેટ આવું ને મિત્રો તો બહુ અહીંયા ને અહીંયા તો મિત્રો ઉંટરડામ તો લગભગ ને 50% માણસોમાં દિવ્યેશ્વરી માતાજીના મંદિરના બ્લોગ તરીકે હોય કે મિત્રો કારણ કે અહીંયા બ્લોગિંગ હું બહુ બનાવ્યા મિત્રો જો કે ઘણા બ્લોગ તો બનાવી ચૂક્યો હું હજુ આવનાર સમયમાં પણ ઘણા બનાવ્યા મિત્રો કે આ રોડ આવે ને એટલે ડાયરેક્ટ પહોંચી જાય એવું જ લાગે મિત્રો કારણ કે અહીંયાથી તો આમ થોડું ખારું લાગે મિત્રો બાકી અહીંયા જે રસ્તા આવું ને ત્યાં તો મિત્રો એકલો જ હોય કોઈ જોવા પણ ના મળે એવું કંઈ રસ્તા પણ આપણે તો આવીએ છીએ છતાં પણ તમને દર્શન કરાવું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બને રહો મિત્રો થાક પણ લાગી જો આમ તો બોલવાની મિત્રો હું પેલી એ નહીં વિચાર કર માતાજીના દર્શન કરાવું તમને કન્ટિન્યુ બને રહો નહીં મેસ પણ આવી જજો આજે પબ્લિકનો રિસ્પોન્સ ઓછો હવે લાવી ગયો નહીં જઈ દીધે સોરી મામી તો 9 વાગે મિત્રો આવી જાય વિચાર કરો ત્યાં બેસીએ તો ને પછી આપણે એક વિડીયો શૂટિંગ કરીએ અત્યારે જય દિવ્યેશ્વરીમાં આવો મિત્રો કોઈક દિવસ અહીંયા મંદિરે દર્શન કરવા માટે તો જરૂર આવજો હું તો આવું છું મિત્રો અને દર્શન પણ તમને કરાવું પણ તમે પણ રિયલમાં કરાવો મિત્રો માતાજીના દર્શન કરાવવા માટે હું તો દર્શન કરું ને તમને પણ દર્શન કરાવું ઘણા મિત્રોને દર્શન કરાવું ઘણા ભક્તોને દર્શન કરી ચૂક્યું અને કરાય પણ ખરું મિત્રો જ્યાં સુધી આવે ત્યાં સુધી તો માતાજીની દયા રહેશે ત્યાં સુધી પારે નહીં પારે
જો અમે તો બીજા ભાઈ આવ્યા એમના પણ ફોટો પાડી લે આપણે એક ભાઈ તો પાડી લેજો બીજા ભાઈને પણ પાડી લેજો કારણ કે અહીંયા આપણે ફોટા પાડતા હોય ને એટલે ગમે તે કહે તો પાડી લેવો પડે એવું ના રખાય ક્યારે પણ અને એવું કહે જો મસ્ત કરી જાય આપણને કોને વિડીયો ઉતારવાનો તો એટલે માતાજીના દર્શન પણ કર્યા નહીં શાંતિ આપણે થોડી વાર બેઠા આવ્યા અને માતાજીના ધામ એટલે બે હું પણ અમે જો નાઇમેશ પણ આવે સારું ચાલે મિત્રો વિડીયો મૂક્યો જો કે તમે જોઈ લેજો કાલનો આ વિડીયો તો કાલ આવશે એટલે કાલ તમે જોજો મિત્રો કદાચ ના જોવા શું કેવું નહીં બાકી અહીંયા દીપેશ્વરી માતાજીના મંદિરે રહી દરેકને દર્શન કરાવું મિત્રો એવું નહીં દરેક ભક્તોને દર્શન કરવાના આપણે ભલે મિત્રો ફોલો ના આવતી નો વાંધો નહીં એવું કેવું નહીં પણ દર્શન દરેકને કરાવવાનું વિડીયો ઉતારીશું કેવું નૈમેશના બ્લોગ ઉતારવા આલે મિત્રો પણ નૈમેશ ક્યાં બીક લાગે હું તો એટલું આસાન નહીં બ્લોગિંગ કરવું એ તો લાગે ખાલી બોલવા કે બ્લોગ ઉતારવા આસાન નહીં પણ એટલું પણ આસાન નહીં મિત્રો કે દરેક ઉતારી શકે જય મા દીપો હા તો દયા મિત્રો માતાજીની તો આપણે આટલા ખુલ્લી આમ વિડીયો ઉતારી શકીએ બાકી વિડીયો તો ઘણા ઉતારતા હશે મિત્રો પણ ખુલ્લી આમ ઉતારવા એ કોઈ મામૂલી વાત નહીં એવું કેવું નહીં દેવની દયા વગર ક્યારે પણ વિડીયો ના ઉતરી મિત્રો નૈમેશ ના આલી પૂછજો ખાલી એક વિડીયો ઉતારવા પૂછી નૈમેશ મિત્રો કાઠું પર વિડીયો જવું ને ગયા અમે જીયા ફેમિલી ઘેર તરફ આપણે માતાજીના દર્શન પણ કર્યા બહુ મજા આવી મિત્રો વાત ના થઈ છે અહીંયા આવું એટલે વાત અલગ બની જાય મિત્રો કારણ કે આપણી રોજની મિત્રો દરેક જગ્યા છે માતાજીના મંદિરની એટલા માટે ચલો બાઈક ક્યાં પડી આપણી એવું ચલો જીયા ફેમિલી તો આગળ જઈને એક જગ્યાએ વિડીયો હા વિડીયો બનાવો ચોખા ચોખા કઈ દીપા માતાનું ખાલી એ બનાવું બને ગયું જો ફેમિલીમાં આપણે દર્શન કરીને નીકળી જતા ઘેર જવા માટે ખાસ તો ફેમિલી કેમ કે મંદિર દર્શન કરે ને ઘેર પણ જઈએ મિત્રો જો બાઈક લઈ અને અત્યારથી મિત્રો નીકળીને તાણે શું થયું ખબર મોબાઈલમાં ટેમ્પરોમાં આવી જાય એ પેલું એ વધી ગયું હતું મિત્રો ગરમ થઈ જાય એટલે બંધ થઈ જાય મોબાઈલ તો બંધ થઈ ગયો તો અમુક પાછું ચાલુ થઈ ગયો કેમ કે વિડીયો શૂટિંગ કરીને એટલે એવું થાય છે વિક્સ ગોરી લઈ લીધી ખાવા માટે ચલો ઘરે નહીં જીએ ઘર તરફ નહીં બેઠો એ અત્યારમાં જાઓ પણ નહીં ના આવવાનું તો અને અત્યારમાં મિત્રો આવીએ ને દીપેશ્વરી માતાજી દર્શન કરવા બહુ શાંતિ દર્શન થાય હા મંદિર નહીં ગયો નજીકમાં બીજું તો માતાજીનો પહેલો ગેટ પણ આવી ગયો અહીં આપણને વિડીયો બનાવી દો તમે જો મસ્ત ચાલે જો ભાઈ ગેસ તો આવી ગયો પણ અત્યારે બનાવું ગેસ બનાવી હા તો હજી રાઉન્ડ કર એમાં તાઈ ના ખાવા ના ખબર બહુ રોટલા બનાવવાના બાકી બટેકાનું શાક ડુંગળી બટેકા ડુંગળી કઈ તમે જગ્યા કરી નાખી કોઈ નાખી તો ના લે આ કોઈ સજો મેલ વાલે ખોન ની ચમ આ બાઈકો મેલ વાનો હઈ વચ્ચે વચ્ચ પડી અહીંયા ને ચલો ફેમિલી જમીએ બટેકા ડુંગળી શાક અને ગેસ ચલો ફેમિલી જમી લે ગેસ કહું ગેસ ગેસ મને આવી જાય બને અત્યારે પેલો પવન એટલો આવે ને કે વાત જ ના થાય એટલે મને વિડીયો શૂટિંગ કરવાનું નહીં ગમતું આમ તો કારણ કે પવન આવે ને એટલે પછી ના મજા પો મંદિરે આવે મેરો જમીન પછી ઊંઘી ગયો તો હાલ ઉઠ્યો ભાવ અને બેસીને એવું ખાવાનું ચાલુ કરી દઈએ અને ઉઠીને મિત્રો ને મેં લીમડો પાડી દીધો આ દારૂડી આના ઉપર ફરે હરતો હતો અડધો મિત્રો અહીંયા આવી ગયો તો જો અહીંયા કોણ જોઈ પારે કે લેતો જો કારણ કે અહીંયા પારે ને એવું ઓ મેં બી કે ના ઓ હા કઈ નવું લાવે
નવલા મસ્ત નહીં મોટું દહીં થાન 30-35 ફૂટનું. ચલો 35. 35 ફૂટ ચાલો જીન બંધ હોય બંધા નહીં જો ફેમિલી અત્યારે તો ફાઇનલી અંધાર પણ પહોંચ્યું અને જમવાનું બની ગયું તો પેલા જમી લઈએ ચાલો જમવામાં તો કોણ ઢોકનું પેલું એ ઢોક હવે તો ભીંડીનું શાક અને બાજરીના રોટલા ચલો જમી લઈએ હમણાં ગેસ ને એવું ખાધું તે ભૂખ જ નહીં લાગી ને મને હમણાં પણ ખાધી તમે તો હા એટલે જ મારા મેં ખાધી તો નહીં મને એવું કહે ફેમિલી ચલો તો અને અત્યારે આપણે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ તો અત્યારે તો પવન પણ આવી રહ્યો મિત્રો તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટ કરીને મને જણાવજો અને આજનો વ્લોગ તો તમને જોરદાર લાગ્યો છે મિત્રો કેમ કે આજે થયો છે રવિવાર એટલા માટે તો આજે મંદિરે ગયા હતા એટલે લોકેશન મિત્રો બહુ જોરદાર હોય ત્યાંનું તો અને ત્યાંનું તો દર્શન કરાવું છું તમને રવિવારે અને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો બાકી તો ટૂંક સમયની અંદર નવા વિડીયો પણ લાવીશ મિત્રો અને મળીએ કાલ નવા વિડીયોમાં એક નવા ઉમંગ નવા વિચાર નવા ટેલેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મેરડીમાં જય દ્વારકાધીશ બાય બાય ગુડ નાઇટ જય મેરડીમાં સબસ્ક્રાઈબર કરી દો જય દીપામાં તમે પણ મિત્રો અહીંયા થઈને નીકળો ને તો જરૂર માતાજીના દર્શન કરવા માટે આવી જજો દર્શન કરી જાય વિડીયો પણ બનાવી દીધો ઇન્સ્ટાગ્રામ માટે મિત્રો તો અમે ઘર તરફ મિત્રો આપણે જઈએ તમે